વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, મારું નામ PR પટેલ છે। હું તરસાલી ITIમાં વાયરમેન ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું। મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ અંતર્ગત ટેકોમીટર તથા ડિજિટલ ટોંગ ટેસ્ટર વિશેની માહિતી મેળવીશું। મિત્રો, તમે જાણતા હશો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર બંનેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, પરંતુ હવે અત્યારના જમાનામાં ઇન્ડસ્ટ્રીમાંથી સિંગલ ફેઝ મોટર ઓછી વપરાય છે અને 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે। મિત્રો, સ્પીડ કોઈપણ મોટરની અંદર સ્પીડ સૌથી અગત્યનું આઉટપુટ આપણને જે જોઈતું હોય તો એ છે ટોર્ક અને સ્પીડ। અચળ સ્પીડ એપ્લિકેશન માટે તો વાંધો નહીં, પણ જ્યાં વેરિયેબલ સ્પીડની જરૂર હોય છે ત્યાં સ્પીડનું મેઝરમેન્ટ કરવું જરૂરી છે। સ્પીડનું મેઝરમેન્ટ કર્યા પછી આપણે તેનો ક્લોઝ લૂપમાં ફીડબેક લઈને કંટ્રોલ સર્કિટને આપણે એનો ફીડબેક આપીશું, જેનાથી સ્પીડ કંટ્રોલ થઈ શકે છે। સ્પીડ કંટ્રોલ કરવા માટે અત્યારે પહેલાંના જમાનામાં ગિયર સિસ્ટમ, બેલ્ટ ડ્રાઈવ, પુલી ડ્રાઈવ આ બધાનો ઉપયોગ થતો હતો, જે મિકેનિકલ હતા। તેમાં TND લોસ, ઘર્ષણ લોસ, આ બધા ફ્રિક્શન લોસીસ, વિન્ડેજ લોસીસ, આ બધા લોસીસના કારણે ઘણા ગેરફાયદા હતા। હવે અત્યારના જમાનામાં આધુનિક AC ડ્રાઇવ્સ, DC મોટર માટે DC ડ્રાઇવ્સ, થાઇરિસ્ટર ડ્રાઇવ્સ, આ બધી ડ્રાઇવ્સના કારણે 0થી લઈને મેક્સિમમ સ્પીડ સુધી વેરિયેબલ સ્પીડ મેળવી શકાય છે, પરંતુ ખરેખર એ સ્પીડ છે કે નહીં તેની ખાતરી કઈ રીતે કરી શકીએ? તો તેના માટે આપણી પાસે ટેકોમીટર નામનું એક યંત્ર છે, જેનાથી આપણે મોટરની એકચ્યુઅલ સ્પીડ એની શાફ્ટ પર માપી શકીએ છીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, ટેકોમીટર આપણી પાસે એનાલોગ ટાઈપ RPM મીટર છે, જેને આપણે ટેકોમીટર કહીએ છીએ। તેમાં આ ડાયલ છે, આ પોઇન્ટર છે, નીચે નાનું ડાયલ આપેલું છે અને ડાયલ ઉપર 1000, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ને 1000 ઇન્ડિકેશન કરેલું છે। નીચે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 આ ઇન્ડિકેશન કરેલું છે। ત્યારબાદ નાના ડાયલ પર 1000 એનું ઇન્ડિકેશન કરીને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 એનું ઇન્ડિકેશન કરેલ છે। મિત્રો, આ ટેકોમીટરનો ઉપયોગ આપણે મોટરની શાફ્ટ ઉપર એકચ્યુઅલ સ્પીડ કેટલી છે તે જાણવા માટે કરીએ છીએ। મોટરની સ્પીડ એકચ્યુઅલી જાણવા માટે ટેકોમીટરમાં આ કનેક્ટર આપેલા હોય છે, જે ટેકોમીટરની શાફ્ટની આગળના ભાગે આ રીતે ફિટ કરવામાં આવે છે। જુદી જુદી ટાઈપના કનેક્ટર આ રીતે ફિટ થઈ શકે છે। મોટરની પુલી પર પણ તમારે જો સ્પીડ મેઝરમેન્ટ કરવી હોય તો આ પ્રકારનું કનેક્ટર હોય છે, જેનાથી સ્પીડ મેઝરમેન્ટ થાય છે। હવે ટેકોમીટર ઉપર આ 2 પિન આપેલી હોય છે। આ મોટી પિનને દબાવવાથી અવાજ આવશે, ટક 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 ટક। એ અવાજ આવે તે દરમિયાન આપણે એની સ્પીડ મેઝરમેન્ટ કરવાની હોય છે અને આ મીટરથી રીસેટ થશે। આ રીસેટ બટન છે।
આપણે એક વખત આને દબાવીને અને આપણે ફેરવીશું, બરાબર. હવે આ સ્પીડ મેઝર થઈ જાય છે, બરાબર. આ સ્પીડનું ડિફ્લેક્શન રીડિંગ જોશો 152 RPM છે. હવે આ પોઈન્ટરને ફરીથી 0 પોઝિશન ઉપર રીસેટ કરવા માટે તમે રીસેટ બટન દબાવી શકો છો. જો મોટરની સ્પીડ 1000 RPM કરતાં વધુ હશે તો ડાયલનું ઇન્ડિકેશન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઇન્ડિકેટ થશે અને નીચેનો ડાયલ પણ જો 1000 RPM હશે તો 1 પર સેટ થઈ જશે. 1500 RPM હશે તો નીચેનો આ ડાયલ નીચેનો ડાયલ 1000 RPM હશે તો નીચેનો ડાયલ 1 ઉપર સેટ થશે અને પોઈન્ટર મોટો પોઈન્ટર 500 RPM અથવા 500 RPM પર આવીને અટકી જશે, જેથી આપને તેનું રીડિંગ 1 એટલે 1000, 1 ગુણ મલ્ટિપ્લિકેશન 1000 છે, 2 હશે, આ ઇન્ડિકેશન 2 પર આવશે તો 2000 RPM ગણી શકીશું. જો 3000 RPM હશે તો નાનો ડાયલનો કાંટો 3000 પર આવીને 3 પર આવીને અટકી જશે. 3200 RPM જો સ્પીડ હશે તો નાના ડાયલનો કાંટો 3 પર આવી જશે અને મોટા ડાયલનો ઇન્ડિકેશન 200 RPM પર આવી જશે. એનો મતલબ ટોટલ RPM 3 ગુણ્યા 1000 એટલે 3000 પ્લસ 200 એટલે કે ટોટલ 3200 RPM છે. આ રીતે તેની સ્પીડ મેઝર કરી શકાય છે. એનાલોગ ટેકોમીટર સિવાય આધુનિક જમાનામાં ડિજિટલ ટેકોમીટરનો પણ ઉપયોગ થાય છે. પરંતુ મિત્રો યાદ રાખવાની બાબત એ છે કે આ પ્રકારના ટેકોમીટરનો કોઈ ફીડબેક હોતો નથી. તમે ખાલી એકચ્યુઅલ સ્પીડ માપી શકો છો, પરંતુ એ એકચ્યુઅલ સ્પીડને તમે ફીડબેક તરીકે તેનો ઉપયોગ કરીને કંટ્રોલ સર્કિટને આપી શકતા નથી. તેના માટે ટેકો જનરેટર અને એન્કોડરનો ઉપયોગ થાય છે. ફિલ્ડમાં ટેકો જનરેટર ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે, એન્કોડરનો પણ ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. એન્કોડર અને ટેકો જનરેટર બંનેનું કામ સરખું જ છે. એન્કોડર પલ્સીસ ઉત્પન્ન કરે છે, એ પલ્સીસને આપણને ફીડબેક સર્કિટમાં આપીએ છીએ. ફીડબેક એકચ્યુઅલ સ્પીડ અને સેટ સ્પીડ વચ્ચેની જે એરર છે તેને સુધારીને ફરીથી તે પ્રમાણે સ્પીડ એડજસ્ટ કરશે અને એકચ્યુઅલ RPM આપણે મેળવી શકીશું. ત્યારબાદ હવે આપણે ટોંગ ટેસ્ટર વિશે જોઈશું. ટોંગ ટેસ્ટર એટલે લટકાવી શકાય તેવું અને મેઝરમેન્ટ કરી શકાય તેવું યંત્ર. ટોંગ ટેસ્ટર આપણે અહીંયા જોઈશું. મિત્રો ટોંગ ટેસ્ટરનું બીજું નામ ક્લેમ્પ મીટર પણ કહી શકાય છે, કારણ કે તેને આપણે કોઈપણ સર્કિટમાં ક્લેમ્પ કરી શકીએ છીએ. ટોંગ ટેસ્ટરમાં અત્યારે આપણે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છે તે ટોંગ ટેસ્ટર ડિજિટલ ટોંગ ટેસ્ટર છે, જેમાં AC એમ્પિયર તમે જરા ધ્યાનથી જોશો તો AC એમ્પિયર પાછળ સિમ્બોલ પણ આપેલો છે ACનો. આ તમે અહીંયા ધ્યાનથી જોશો તો ACનો સિમ્બોલ આપેલો છે. ત્યારબાદ AC વોલ્ટેજ, ત્યાં પણ સાઇન વેવ જેવો નાનો એક સિમ્બોલ આપેલો છે. ત્યારબાદ DC વોલ્ટેજ સ્ટ્રીટ લાઇનથી દર્શાવેલો છે DC, અને ઓમ શાનો છે? એકમ અવરોધનો. તેથી આપણે કહી શકીએ કે આ ડિજિટલ ટોંગ ટેસ્ટરથી આપણે AC વોલ્ટેજ, AC કરંટ, DC વોલ્ટેજ અને અવરોધ માપી શકીએ છીએ. મિત્રો તમે ફરીથી મીટર જોશો તો આ હોલ્ડ બટન આપેલું છે. આપણે કોઈ એવી પરિસ્થિતિમાં હોય કે આપણે જ્યાં કદાચ આપણે ડિસ્પ્લે ના પણ જોઈ શકીએ તો પણ એકચ્યુઅલી મેઝર્ડ વેલ્યુને આપણે હોલ્ડ બટન પ્રેસ કરીને
હોલ્ડ કરી શકીશું. આ હોલ્ડ બટન પ્રેસ કરવાથી જે પણ વેલ્યુની આપણે મેઝરમેન્ટ કરીએ છીએ તે વેલ્યુ સ્ક્રીન પર સ્ટોર થઈ જશે અને આપણે મીટર કાઢી લીધા બાદ પણ એ વેલ્યુ જોઈ શકીશું. મિત્રો, આ સિલેક્ટર સ્વિચ છે. સિલેક્ટર સ્વિચની મદદથી તમે તમારે જે ક્વોન્ટિટી મેઝર કરવી છે તે ક્વોન્ટિટી તમે સિલેક્ટ કરી શકો છો. અત્યારે આપણે 80 એમ્પિયર સિલેક્ટ કર્યા છે. 80 એમ્પિયર માપવા માટે આપણે આ મીટરમાં કોઈ કેબલની જરૂરિયાત હોતી નથી લગાડવાની. આ કેબલથી, આ મીટરથી ડાયરેક્ટ કોઈ કેબલમાંથી કરંટ પસાર થતો હોય, ધારો કે આ કેબલમાંથી કરંટ પસાર થાય છે, તો આ મીટરથી માત્ર આને ખાલી ક્લેમ્પ કરવાનો રહેશે. આમ ક્લેમ્પ કરવાથી આ મીટરમાંથી પસાર થતા કરંટની વેલ્યુ સ્ક્રીન પર આવી જશે. તેથી આ મીટરનો ફાયદો એ છે કે કરંટ માપતી વખતે ખરેખર આપણે કોઈ લાઈવ સર્કિટ સાથે કનેક્ટ થતા નથી. ત્યારબાદ એસી વોલ્ટેજ. મિત્રો, તમે સ્ક્રીનને જોશો તો એસીનો સિમ્બોલ સ્ક્રીન પર પણ તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા લખેલું વોલ્ટેજનો વી લખેલો તો પણ તમને જોવા મળશે. એસી વોલ્ટેજની રેન્જ 0 થી 600 વોલ્ટ સુધી છે. અહીંયા આ એસીનો સિગ્નલ સાઇન વેવ જેવો તમને જોવા મળશે. ઉપરાંત બાજુમાં વોલ્ટેજ. મિત્રો, વોલ્ટેજ મેઝરમેન્ટ કરતી વખતે વોલ્ટેજ અને એસી આ સિમ્બોલ ખાસ ચેક કરીને જ મેઝરમેન્ટ કરવું, જેથી મેઝરમેન્ટ કરતી વખતે કોઈ ખામી કે કોઈ એક્સિડન્ટ થવાનો ચાન્સ ના રહે. ડિજિટલ મલ્ટીમીટરથી આપણે ડીસી વોલ્ટેજ પણ માપી શકીએ છીએ. ડીસી વોલ્ટેજ સિલેક્ટર સ્વિચને આપણે ડીસી વોલ્ટેજ તરફ કરવાથી ડીસી વોલ્ટેજ સિલેક્ટ થશે. ડીસી વોલ્ટેજ અહીંયા બતાવી દેશે, મિલીવોલ્ટ એમવી લખ્યું છે એટલે, અને ડીસીનો સિમ્બોલ પણ સ્ક્રીન પર તમને જોવા મળશે. ડીસી વોલ્ટેજ આપણે આ મીટરથી માપી શકીએ છીએ. 80 એમ્પિયર એની મેક્સિમમ કેપેસિટી પણ અહીંયા દર્શાવેલી છે. મિત્રો, આ કોઈપણ મીટરનો ઉપયોગ કરતાં પહેલાં તેના ઉપર આપેલી આ માહિતીને ખાસ ચકાસવી. 600 વોલ્ટ, 300 વોલ્ટ ડીસી, 600 વોલ્ટ એસી અને મેક્સિમમ 300 એમ્પિયર કરંટ તમે ચેક કરી શકો છો. અવરોધની વેલ્યુ પણ આ મીટર દ્વારા ચેક કરી શકાય છે. અવરોધ માપવા માટે મીટરમાં તમને કિલો ઓહ્મનું ઇન્ડિકેશન જોવા મળશે. અહીંયા OL લખેલું જોવા મળશે. મિત્રો, અવરોધ માપવો હોય, વોલ્ટેજ માપવા હોય, એસી વોલ્ટેજ માપવા હોય કે ડીસી વોલ્ટેજ, આ મેઝરમેન્ટ કરવા માટે આ મીટરના પ્રોબ નાખવા જરૂરી છે. મિત્રો, આ મીટરના પાછળના ભાગે તમે જોઈ શકો છો 2 પ્રોબ માટેના ખાના આપેલા છે. તો તેમાં તમે પ્રોબ ફિટ કરી શકો છો. આકૃતિમાં બતાવ્યા મુજબ તમે આ પ્રમાણે તેમાં પ્રોબ ફિટ કરવામાં આવે છે. અને પ્રોબના આ ટર્મિનલથી આપણે વોલ્ટેજ માપી શકીએ છીએ. હા, અત્યારે સિલેક્શન ઓહ્મ ઉપર હોવાથી કોઈપણ સર્કિટનો રેઝિસ્ટન્સ માપી શકાય છે. ધારો કે કોઈ એક કેબલ છે, આ કેબલ વચ્ચેથી બ્રેક છે કે ચાલુ છે, જો તેને ટેસ્ટ કરવો હોય તો આ મીટર દ્વારા ચેક કરી શકાય છે. પોઝિટિવ ટર્મિનલને
અને નેગેટિવ ટર્મિનલને અહીંયા કનેક્ટ કરવાથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો 0 ઓહ્મ ઓલમોસ્ટ 0 ઓહ્મ ઇન્ડિકેશન આવે છે. ઓપન સર્કિટ હોય તો OL ઇન્ડિકેશન આવશે. કેબલ બરાબર હશે તો 0 ઓહ્મ ઇન્ડિકેશન આવશે. એનો મતલબ છે કે આ કેબલ બરાબર છે. તો મિત્રો આ રીતે આપણે કોઈપણ કેબલની કન્ટિન્યુટી ચેક કરી શકીએ છીએ, કોઈપણ સર્કિટનો અવરોધ ચેક કરી શકીએ છીએ, વોલ્ટેજ એસી વોલ્ટેજ 600 વોલ્ટ સુધી એટલે કે 3 ફેઝ વોલ્ટેજ 440 વોલ્ટ પણ માપી શકીએ છીએ, કરંટ 300 એમ્પિયર સુધી 1 એમ્પિયરથી 300 એમ્પિયર સુધી કરંટ માપી શકીએ છીએ અને ડીસી વોલ્ટેજ 300 વોલ્ટ સુધી માપી શકીએ છીએ. ડિજિટલ ટોંગ ટેસ્ટરનો ઉપયોગ આધુનિક જમાનામાં મોટે ભાગે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ડિજિટલ ટોંગ ટેસ્ટર અને મલ્ટીમીટર આમ તો બંનેનું કાર્ય જોવા જઈએ તો એક સમાન છે, ખાલી ડિજિટલ ટોંગ ટેસ્ટરમાં વધારાનું મેઝરમેન્ટ 80 એમ્પિયરનું થઈ શકે છે, જે મલ્ટીમીટરમાં શક્ય નથી. ડિજિટલ ટોંગ ટેસ્ટરમાં ક્લેમ્પ ઓન મીટર એટલે કે ડિજિટલ ટોંગ ટેસ્ટરને આ ક્લેમ્પ આર્મ હોય છે, જેને આપણે કોઈપણ કેબલમાં કરંટ કેરિંગ કંડક્ટરમાં તમે અને આ રીતે લગાવીને તેના કરંટનું મેઝરમેન્ટ કરી શકો છો. તો મિત્રો આજે આપણે ડિજિટલ ટોંગ ટેસ્ટર અને ટેકોમીટર આ બે યંત્રોનો ઉપયોગ જાણ્યો. મિત્રો ડિજિટલ ટોંગ ટેસ્ટરનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ તમે વોલ્ટેજ માપો ત્યારે ઇન્ડિકેશન ખાસ ચેક કરો, તેની મેક્સિમમ વોલ્ટેજ કેપેસિટી પણ ખાસ જુઓ, તમે કયા વોલ્ટેજ માપી રહ્યા છો તેનું પણ ખાસ ધ્યાન હોવું જરૂરી છે. અને અગત્યની બાબત એ છે કે વોલ્ટેજ અથવા તો તમે રેઝિસ્ટન્સ માપો, રેઝિસ્ટન્સ તમે બંધ સર્કિટમાં માપશો, બરાબર છે, અને વોલ્ટેજ તમે ચાલુ સર્કિટે માપશો. તો મિત્રો વોલ્ટેજમાંથી તમે રેઝિસ્ટન્સ અથવા તો રેઝિસ્ટન્સમાંથી તમે સિલેક્ટર સ્વિચને વોલ્ટેજમાં ફેરવો ત્યારે ખાસ બાબતમાં ધ્યાન રાખવાનું કે રેઝિસ્ટન્સ તમે ચેક કરતા હોય તો એ ચાલુ સર્કિટમાં ભૂલથી પણ ના માપી શકાય. ભૂલથી જો તમે આવું કરી બેઠા તો તમને અકસ્માત થવાના ચાન્સીસ રહે છે. બીજી વસ્તુ, તમે જો કરંટ માપતા હોય તો પણ તમારી સિલેક્ટર સ્વિચ કરંટ ઉપર હશે અને જો તમે વોલ્ટેજ માપશો તો પણ અકસ્માત થવાના શક્યતા વધી જાય છે. તો મિત્રો ટોંગ ટેસ્ટરનો ઉપયોગ બહુ જ સરળ છે. ફિલ્ડમાં તેનો વ્યાપક પ્રમાણમાં તમે ઉપયોગ કરી શકો છો. આ મીટર એકદમ પોર્ટેબલ છે, નાની સાઇઝનું છે, તમે પોકેટમાં પણ એને મૂકીને કોઈ પણ જગ્યાએ કામ કરવા જઈ શકો છો. અને તે એકદમ ડિજિટલ ડિસ્પ્લે છે એટલે સરળ અને ફ્રિકવન્ટ રીડિંગ આપે છે, એક્યુરેટ વોલ્ટેજ આપે છે મેઝરમેન્ટ માટે. તો તમે સરળતાથી તેનો ઉપયોગ કરી શકો છો. અકસ્માત ના થાય તે માટે તેને બંધ સર્કિટમાં અથવા ચાલુ સર્કિટમાં ઉપયોગ કરો છો તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રેઝિસ્ટન્સમાં આપતા હોય ત્યારે સર્કિટ બંધ હોય છે અને વોલ્ટેજ અને કરંટમાં આપતા હોય ત્યારે સર્કિટ ચાલુ હોય છે. તો એ તમે કઈ ક્વોન્ટિટી મેઝરમેન્ટ કરો છો તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો આપણે આજે ટેકોમીટર કે જે એકચ્યુઅલ સ્પીડ માપી શકે છે તે યંત્રનો ઉપયોગ જાણ્યો અને ડિજિટલ ટોંગ ટેસ્ટર જે એસી ક્વોન્ટિટીમાં એસી વોલ્ટેજ, એસી કરંટ, ડીસી વોલ્ટેજ અને અવરોધ, મીડિયમ સાઇઝના અવરોધ 0થી લઈને 1000 કિલો ઓહ્મ 2000 કિલો ઓહ્મ સુધીના અવરોધ માપી શકે છે તેનો ઉપયોગ જાણ્યો. આશા રાખું છું મિત્રો કે ભવિષ્યમાં તમે આ મીટરનો ઉપયોગ કરો ત્યારે મેં સૂચવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખી સંપૂર્ણપણે સફળતાથી તમારું કામ પાર પાડી શકો. મિત્રો ધન્યવાદ, નમસ્કાર.
વંદે ગુજરાત.